વેક્સિનેશનની પ્રક્રિયામાં રાજ્યમાં રાજકોટ શહેર બીજા અને જિલ્લો ત્રીજા નંબરે. અનુમાને 13.91 લાખ શહેરીજનોએ અને જિલ્લામાં 11.51 લાખ ગ્રામ્ય લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. વેક્સિનેશન પ્રક્રિયામાં રાજકોટ શહેર રાજ્યમાં બીજા નંબરે અને જિલ્લો ત્રીજા નંબરે છે. આવનારા ડિસેમ્બર મહિના સુધીમાં તમામ લોકોને બીજો ડોઝ આપવાની કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. શહેરમાં 13,91,713 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિન લેનાર લોકોની સંખ્યા 11,51,024 પર પહોંચી છે. જ્યારે સર્વે અનુસાર જાણવામાં આવ્યું છે કે લોધિકા અને વિંછિયા તાલુકામાં સૌથી ઓછું વેક્સિનેશન થયું છે. આશા વર્કર દ્વારા ક્રોસ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્રામ પંચાયતના સરપંચો, શિક્ષકો, આશા વર્કર અને જીઆરડીની મદદ લઈ રસીકરણ અભિયાન ચાલી રહ્યા હોવાનું કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું. ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાં 18 વર્ષથી ઉપરના અને 45 વર્ષથી નીચેના 5,93,336 લોકોને પ્રથમ ડોઝ અને 1,46,488 લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. 45 થી 60 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતા 3,40,451 લોકોને પ્રથમ તેમજ 2,10,688 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ફ્રન્ટલાઇન વોરિયર્સમાં 33,883ને પ્રથમ અને 28,497 લોકોને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે અને અન્ય 20,299ને પ્રથમ તેમજ 18,071 લોકોને બીજો ડોઝ મળીને કુલ 13,91,713 લોકોને પ્રથમ તેમજ બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.